દિનેશ સુથાર, CEO ગુજકો માસોલ. ગુજકો માસોલ એ રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે, આપણને ખબર છે. ખાતર, દવા, બિયારણ જેવા એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રીબ્યુશન એ અમારો મુખ્ય વ્યવસાય છે. ગામે ગામ અમારો ટેકો છે. દરેક છેવાડાના ગામડાઓ સુધી એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રીબ્યુશન અમે કરીએ છીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાનું આહવાન, માનનીય અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન, અમારા માનનીય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિઝન અને કર્મચારીઓની કાર્યદક્ષતાને લીધે એક એવો વિષય પકડ્યો ગુજકો માસોલ, એક જવાબદાર સરકારી સંસ્થા હોવાના નાતે, કે વેલ્યુ એડિશન છે એ એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે આપણી જોડે ખેતીમાં, કે તો જ આપણે ખેડૂતોની સમૃદ્ધિ એ સુનિશ્ચિત કરી શકીશું. એના કારણે ગુજકો માસોલે એક ક્ષેત્રમાં જે ઓડીઓપી દરેક જિલ્લામાં જે મુખ્ય પ્રોડક્ટ થાય છે એના વેલ્યુ એડિશનની કામગીરી કરવાનું બીડું ઝડપ્યું. એના જુદા જુદા 5 પ્રોજેક્ટ નક્કી કર્યા છે. મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કનું એ કાર્યરત થઈ ગયો છે, મતલબ કે એનું ઉદ્ઘાટન માનનીય નીતિનભાઈ સાહેબે કર્યું હતું અને એની કામગીરી એ પ્રગતિમાં છે. હવે ત્યાં અમે જે ફળો, શાકભાજી અથવા આવા જે પાકો છે એનું વેલ્યુ એડિશન, પ્રોસેસિંગ અને પેકિંગને એવું કરી અને ડોમેસ્ટિક માર્કેટ તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ કરવા જઈ રહ્યા છીએ આજે. એટલે એ માટે જે એનું પ્રોક્યોરમેન્ટની પ્રોસેસ છે, ખેડૂતોને સમજાવવું પડશે કે આપણે ખેતી એ અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર કરવાના છીએ. એ ખેતીની જવાબદારી અમે લેવાના છીએ. ખેડૂતો અમારા ત્યાં રજીસ્ટર થાય, અમે એ જે ખેતી કરવાની છે જે તે પાકની એ કેવી રીતે કરવી એ ગુજકો માસોલ અને એની ટીમ નક્કી કરશે અને ખેડૂતોને એના નિશ્ચિત ભાવ ખેતી ચાલુ કર્યા પહેલાં કહેવામાં આવશે કે આટલો ભાવ તો તમને મળશે. અને એ ક્ષેત્રમાં કામગીરી કરવા માટે એક પ્રાથમિક મિટિંગ પાટણમાં થઈ હતી અને આજે મોડાસા ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે એક મિટિંગ કરી છે. સ્વાભાવિક જ છે, સ્વાભાવિક જ છે કે ભાઈ કેમિકલ આપણને બધાને ખબર છે, કેન્સરથી કારણો, રોગે, પર્યાવરણને નુકસાન, સ્વાસ્થ્યને નુકસાન, આ બધી ખબર જ છે. પણ એનું સોલ્યુશન તો આપવું પડશે. ખેડૂતોને ડર શેનો છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરશું તો ઉત્પાદન ઘટશે, તો એ પણ કરી આપશે. તો એ દિશામાં શું કરી શકીએ ને, એના માટે આ લીડરશિપ અને સરકાર વિચારી રહી છે. એ દિશા તો પકડી જ છે, દિશા પકડી છે અને એમાં એ એક સાથે આપણે એને ફેઝ આઉટ નહીં કરી શકીએ. આજે હું કહું ને આજથી જ આપણે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી દઈએ એવું નહીં બને, કારણ કે એ ફેઝ આઉટ ધીમે ધીમે થશે અને ખેડૂતોને વિશ્વાસ બેસતો જશે તો ચોક્કસ એ તરફ પડશે. કંપની તરફ બિલકુલ એના એજ્યુકેશન પ્રોગ્રામો અથવા તો જે આજે પણ અમે જે મિટિંગ કરી છે એમાં જે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું છે, ખરેખર આપણને એવું લાગે છે કે ઉત્પાદન ઘટે છે, બરાબર. પણ એવા પણ પુરાવાઓ છે તો ઉત્પાદનના અસર શરૂઆતના 2-3 વર્ષ થાય છે અને પછી જંગલમાં શું કરીએ છીએ, કોઈ ટ્રીટમેન્ટ વગર બધું ઉગે છે, બરાબર. એ રીતે ખેતી થઈ શકે, પણ એ આપણે પુરવાર કરવું પડશે. એના માટે પાયલોટ પ્રોજેક્ટો અમે લઈશું. નમસ્કાર. આજની જે અમારી અહીંયા મોડાસા ખાતે ખેડૂતો સાથેની મિટિંગ છે એ ગુજકો માસોલ અને અભ્યુદય ભારત ગ્રુપ દ્વારા છે અને અમારો જે ઓબ્જેક્ટિવ છે એવો છે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એને સીધું જ પ્રોસેસિંગ કરી અને ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં મોકલવું. આ માટે ગુજકો માસોલ લગભગ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં 5 જેટલા પ્રોજેક્ટ કરવાનું છે. એનો પહેલો પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં શરૂ થયો છે એનું કામ, અને જેમાં શાકભાજી અને ફળો એનું પેકહાઉસ અને એને ફ્રોઝન કરી અને એક્સપોર્ટ કરવાનો ટાર્ગેટ છે. અને અમે ખેડૂતોને એવી અપીલ કરીએ છીએ કે એક્સપોર્ટ માટેના નોર્મ્સ છે તે પ્રમાણે રેસિડ્યુઅલ ફ્રી અને પ્રિસ્ક્રાઇબ્ડ કંટ્રોલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસનું અપનાવે તો આપણા જે ઉત્પાદનો છે એ ફોરેનના માર્કેટમાં પણ વધુ ઊંચા ભાવથી આપણે વેચી શકીએ. અરવલ્લી જિલ્લામાં અમે આજે જે વાત કરી છે એમાં ICS બનાવવાના છીએ. ખેડૂતોની ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થાઓને એમાં જોડી અને એમનો જે માલ છે એ અમે ખરીદીશું. હું ભાઈએ બલોચ, એડવાઇઝર ગુજકો માસોલ. આજે ગુજકો માસોલ આપના દ્વારે એ પ્રોગ્રામ લઈને અમે અહીંયા આવી રહ્યા છીએ. અમે ગુજરાતના ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદન છે એની માર્કેટિંગ વ્યવસ્થિત ગોઠવી શકીએ એ દિશામાં અમે પ્રયાસ ચાલુ કર્યા છે. અમારા હિંમતવાન ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આના માટે ખૂબ જ ઉત્સાહી છે.
અમે આજે અહીં આવી અને એ વાત કરી રહ્યા છીએ ખેડૂતોને કે અમે તમારી જે કૃષિ ઉત્પાદન છે એનું અમે માર્કેટિંગ કરી આપીશું. અને માર્કેટિંગ માત્ર ખાલી માર્કેટિંગ નહીં, પણ જે કૃષિ ઉત્પાદન થાય એને ક્લિનિંગ, ગ્રેડિંગ, વોશિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ગુજકો બ્રાન્ડના નામે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે આ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ, જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થવાનો છે. અને ગુજરાતના આ ખેડૂતોને અત્યારે આ બાબતની તાતી જરૂરિયાત છે. આખી એક સિસ્ટમ અમે એવી ગોઠવવાના છીએ કે ખેડૂતોને એમના જે કૃષિ ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં થોડો ફેરફાર કરીને અમારા માર્ગદર્શન એ બિયારણ, બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ એ વાપરી અને રેસિડ્યુઅલ ફ્રી આ પ્રોડક્ટ બને એનું અમે એનું પ્રોસેસિંગ કરીશું અને ફ્રોઝન બનાવીને એને ડોમેસ્ટિક માર્કેટ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાણ કરીશું. થેન્ક યુ. આનાથી ફાયદો એ સીધો થશે. એક તો આપણે જાણીએ છીએ કે જે અત્યારે જે આપણે કૃષિ ઉત્પાદન થઈ રહ્યું છે સમગ્ર દુનિયામાં, એની જગ્યાએ અગર આ રેસિડ્યુઅલ ફ્રી અથવા તો ઓર્ગેનિક આપણે કહીએ તો એની અસર સ્વાભાવિક રીતે આપણા બોડીને, પર્યાવરણને થવાની છે. બીજી વાત એ છે કે ખેડૂતોને સીધું માર્કેટિંગ એવા સિસ્ટમમાં જો અમે સીધું માર્કેટિંગ કરીશું તો એને જે અત્યારે બજાર ભાવ મળે છે એનાથી સારા અને વ્યાજબી ભાવો મળવાની શક્યતાઓ બને. મોડાસા સહકારી જીન ખાતે સહકારી જીનની 68મી વાર્ષિક સાધારણ સભા તથા તાલુકા સંઘની 70મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન અમે સહકારી જીન ખાતે કરેલું હતું, જેની અંદર તાલુકાની સમગ્ર સેવા મંડળીના પ્રતિનિધિઓ, ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો પણ આ સભામાં ઉપસ્થિત હતા. ખૂબ શાંતિપૂર્ણ રીતે સભામાં બધાએ રસ લઈ અને બંને સંસ્થાઓનું સાધારણ સભાનું કામકાજ સંતોષકારક પૂર્ણ કર્યું છે. તંદુરસ્ત રીતે ભાગ લઈને અને દરેકનો સહકાર ફૂલ મળેલો છે. કહે છે ને કે ભાઈ વિના સહકાર નહીં ઉત્સાહ, અને એ સહકારથી ચાલી રહ્યું છે. ખૂબ મજાની આ સંસ્થાઓ પણ સરસ રીતે ચાલી રહી છે. તદુપરાંત અમે જ્યારે આવી સંસ્થાઓની જનરલ સભાઓ યોજતા હોય ત્યારે કંપનીમાંથી કે અવારનવાર કોઈ વ્યક્તિઓને કે સાહેબોને બોલાવી અને ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે એ દિશામાં પણ પ્રયત્ન કરતા રહેલા છે. તો આજના સંસ્થામાં આજની સભાની અંદર ક્રુપ્કોના મહેસાણાના એરિયા મેનેજર શ્રી સંદીપભાઈ પટેલે આવી અને ક્રુપ્કોને ખાતર વિશેની અને ખેડૂતોને લગતી ખેતી વિશેની ખૂબ ઊંડાણપૂર્વક સમજણ આપી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તદુપરાંત ગુજકો માસોલમાંથી સીઈઓ શ્રી દિનેશભાઈ તથા શ્રી બલોદ સાહેબ, ધવલભાઈ, બાંગવાન સાહેબ, એમની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત રહી હતી.